Hello everyone, કેમ છો? જય શ્રી કૃષ્ણ. Good morning, good afternoon, good evening, wherever you are. જય શ્રી કૃષ્ણ, મજામાં. તમે કેમ છો? everybody. જય શ્રી Uh, કૃષ્ણ. Hi. So again, it's our Monday, and we are all here at our same time and with same people, and and it's a Monday holiday, but it's not for us. We can still do it from wherever we are, Yeah, Yeah. and so I'm just having a like a family time. But I was like, I'll do it. Don't worry, I'll just go yeah, and come back same. again. So Yeah. hello everyone. We are here as usual, અને આજનો લાઈક અમારો ટોપિક છે કે યુઝ્યુઅલી અમને ક્વેશ્ચન આવતો હોય છે કે આ બિઝનેસમાં અમારે કરવાનું શું હોય છે, રાઈટ? અને લાઈક અમારો રોલ શું છે, અને ઇઝ ઇટ લેજિટિમેટ બિઝનેસ, એમ. તો લાઈક આ ટુ કોમન ક્વેશ્ચન હોય છે અમને બધાના તરફથી. આ લોકો લાઈક અમારા જે બિઝનેસ પાર્ટનર છે, કેવરીબેન, રેખાબેન અને ધરતીબેન, એમને બી આમ શ્યોર કે આ ક્વેશ્ચન આવતો જ હોય છે. પહેલો Yeah. ક્વેશ્ચન આ જ હોય છે. Yeah. સોરી. તો લાઈક એમાં લાઈક ઓકે, તો આ બિઝનેસમાં એવું કંઈ નહીં મળે કે ભાઈ તમારો કોઈ સ્પેસિફિક રોલ છે કે કંઈ તમારે આ જ કરવાનું છે. લાઈક ઇટ્સ ઓલ અબાઉટ કે ઓનલાઈન બિઝનેસ. તો તમારે વી હેવ ટુ ફોલો ધ ટ્રેનિંગ ફર્સ્ટ, એઝ યુ ઓફકોર્સ ઇટ ઇઝ. તો વિડીયો બેઝ ટ્રેનિંગ હોય છે, તો યુ ફોલો દેટ ટ્રેનિંગ ઇન ધ ઇનિશિયલી, એન્ડ દેન વોટ લાઈક હાઉ એવર ધ ટ્રેનિંગ તમને જે બતાવે છે કે જે તમારે સેટઅપ કરવાનું છે તમારું ફેસબુક એકાઉન્ટ, બિઝનેસ પેજને, તો તમે એ રીતે સેટઅપ કરો છો, એન્ડ દેન યુ જસ્ટ ડુ ધ ડેલી બેઝિક સ્ટફ કે તમારે એવરી ડે પોસ્ટિંગ કરવાનું હોય છે. Then if you want to do really warm marketing, so it's up to you. It's really good idea to start with it. So you connecting with the people, you do the warm marketing. So warm marketing means કે like તમે આ business ને promotion કરો છો, but without paying anything, right? You have a friends or colleagues or whatever, whoever interested, કે જે લોકોને સાઇડ હસલમાં ઇન્ટરેસ્ટ છે, સમથિંગ કંઈ ફ્લેક્સિબિલિટી મળતી હોય તો એમાં ઇન્ટરેસ્ટ છે, કે એનીથિંગ, એની ન્યૂ ઓપોર્ચ્યુનિટી. ઘણા લોકોને આમ નવી ઓપોર્ચ્યુનિટીને ટ્રાય આઉટ કરવાનો બી બહુ આમ લાઈક એ લોકોને એક ઇન્ટરેસ્ટ હોય છે, રાઈટ? તો એ બધા માટે બી તમે વાર્મ માર્કેટિંગ કરી શકો છો. તો આ બધા બેઝિક તમારા બેઝિક like I would say task એવું કંઈ હોય છે in the initially, and once you have your ad is set up and તમારું જે હોય તો તમે ડે ટુ ડેમાં કેવું કે એને ચેક કરો કે ભાઈ તમને તમારું પેરામીટર્સ બરાબર છે કે નહીં, કયા ઓડિયન્સ તરફ તમારું લીડ જાય છે કે નહીં. તો એ બધું ટ્રેનિંગમાં છે, જે એવું બી નથી કે તમારે જાતે કરવાનું હોય છે, રાઈટ? અને meanwhile, of course, like you can do the same thing that we are doing every Monday. We connect with each other and we go live on different topic. તો તમે બી એ વસ્તુ કરી શકો છો આ પ્લેટફોર્મનો યુઝ કરીને. અને ઇટ્સ રિયલી ગુડ બીકોઝ ઇટ્સ જસ્ટ નોટ અબાઉટ વન ડે વન ટાઈમ. આ વિડીયો ને આ જે વેબિનાર છે એ લાઈક ફ્યુચરમાં બહુ બધા લોકો જોડે રીચ આઉટ થાય છે. એ લોકો જોઈ છે આ વસ્તુ અને અમને રીચ આઉટ કરે છે, રાઈટ? તો વીકલી લાઈવ જોવું તમે એ તો ઓફકોર્સ તમારા પર છે, પણ આવી બી તમે કઈ સ્ટ્રેટેજી સ્ટાર્ટ કરી શકો છો વિથ તમારા બિઝનેસ પાર્ટનર જોડે, કમ્યુનિટી જોડે કે જેવું. Yeah, અને ડે ટુ ડે ટાસ્કમાં તો પાછું ડિપેન્ડ બી કરે કે ઓફકોર્સ તમારા કોચ અને મેન્ટર કઈ રીતે તમારું મતલબ એ લોકોની કઈ રીતે સ્ટ્રેટેજીસ છે, રાઈટ? તો એ રીતે બી લાઈક ડિપેન્ડ કરે. પણ જે બેઝિક ટાસ્ક હોય છે તે આવા જ હોય છે કે તમારે પોસ્ટ કરવાનું હોય છે. યુ કેન ડુ વોર્મ માર્કેટિંગ એન્ડ ઓલ. અને all about legitimate, તો like we are showing our face, that's a legitimate I guess, because જો કોઈ વસ્તુ ફેક હોય તો we are not showing our face. અમે તમને ખાલી મેસેજ જ કરતા હોઈએ છીએ, પણ અમે કોલ બી કરીએ છીએ, અમે વાત બી કરીએ છીએ. જો તમને 101ની જરૂર હોય તો અમે અમારો ફેસ બતાવીએ છીએ, અને અમે લાઈક અમારી બિઝનેસની બધી ડિટેલ્સ હોય તે સ્ટેપ બાય સ્ટેપ વેમાં પ્રોવાઈડ કરીએ છીએ. બીકોઝ ઘણા લોકો મને પૂછતા હોય છે કે લાઈક ઓકે, વોટ ઇઝ ધ પ્રોડક્ટ નેમ, વોટ ઇઝ ધ બિઝનેસ નેમ, વોટ ઇઝ ધ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઓલ. તો હું એમ જ કહું, ઓલવેઝ હું એવું જ કહેતો હોઉં છું કે ધીસ ઇઝ અ બિઝનેસ, ધીસ ઇઝ નોટ one subject that I can tell you and you okay, you will be good, or you, it's business, it's have a lot plenty of information. અને હું તમને એકનો આન્સર આપું તો તમને બીજા 10 ક્વેશ્ચન થાય છે. તો ઇટ્સ બેટર કે યુ ચેક ઇટ આઉટ. અમે તમને કહીએ છીએ કે સ્ટેપ બાય સ્ટેપ અમે ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરીએ છીએ. વેબસાઇટ પર જાઓ, વેબિનાર જુઓ, એન્ડ દેન યુ હેવ અ સેકન્ડ સ્ટેપ ટુ ડુ. અને જ્યારે અમે તમને કહીએ છીએ કે અમે 30 ડેનો ફ્રી ટ્રાયલ આપે છે વિથ મેન્ટરશિપ એન્ડ કોચિંગ, કે જેમાં કોચ બી હશે, તમને એમનો ફેસ બતાવે, એમની જોડે તમારું વિડીયો 101 કોચિંગ કોલ થતું હોય,
તો જો બિઝનેસ લેજિટિમેટ નહીં હોય તો આ બધી વસ્તુ પોસિબલ જ નથી, રાઈટ? Yeah. લાઈક જ્યારે અમે તમને કહીએ છીએ કે અમે તમને ગ્રુપમાં એડ કરીશું, તો એ ગ્રુપમાં એડ બી અમે એવું કરીએ છીએ કે અમે તમને જે એ લોકોના પ્રૂફ છે તે બતાવવા માટે, એ તમે કોમ્યુનિટીને જોવો કયા ટાઈપની કોમ્યુનિટી, તો અમે ટેક્સ પે રિટર્ન બતાવીએ છીએ, W2 બતાવીએ છીએ, ચેક બતાવીએ છીએ, લોકોના ફેસ બતાવીએ છીએ, લોકો શું અર્ન કરે છે એ બતાવીએ છીએ. તો ઇટ્સ ઓલ, આ બધું લેજિટિમેટ જ છે. ધેટ્સ વાય વી આર ડુઈંગ ઇટ એન્ડ શોઈંગ ઇટ, રાઈટ? Yeah, that's true. So there is no one single answer કે તમારા બિઝનેસમાં શું કરવાનું છે, કેમ કે ઇન્ડિવિજ્યુઅલ પર્સન પર ડિપેન્ડ કરે છે. ઘણા લોકો ટિકટોક પ્રિફર કરે છે, ઘણા ફેસબુક પ્રિફર કરે, રાઈટ? સો બેઝિકલી મેઇન ટાસ્ક છે કે આપણે માર્કેટિંગ કરવાનું છે, બીકોઝ ધીસ બિઝનેસ ઇઝ રિલેટેડ ટુ ડિજિટલ માર્કેટિંગ. પછી આપણે પેઇડ માર્કેટિંગ કરીએ છીએ કે અનપેઇડ માર્કેટિંગ કરીએ છીએ, લાઈક વોટ એવર વી આર ડુઈંગ રાઇટ નાઉ ઇઝ ઓલ્સો વોર માર્કેટિંગ, રાઈટ? કેમ કે આપણે લોકોને એજ્યુકેટ કરીએ છીએ, ઇન્ફોર્મેશન શેર કરીએ છીએ, ઇન્સ્પાયર કરીએ છીએ. સો ઇટ્સ ઓલ્સો પાર્ટ ઓફ અનપેઇડ માર્કેટિંગ, કે તમે લોકોને તમારા અનધર વેથી આમને નતું શીખવાડવામાં આવ્યું કે તમે આવી રીતે ભેગા જઈને કરી શકો છો, રાઈટ? બટ ઇટ વોઝ અવર ઓન આઈડિયા કે અમે લોકો કનેક્ટ થયા અને રેખાબેને ડિસાઈડ કર્યું કે ચલો આપણે બધા ભેગા એક સાથે કરીએ, સો વી કેન ઓલ શેર સમથિંગ એવરી ટાઈમ. સો લાઈક યુ કેન બી ક્રિએટિવ અને તમે તમારો વે ફાઇન્ડ કરી શકો છો બિઝનેસ રન કરવા માટે. અને એવરી ડે ધેર ઇઝ સમથિંગ ટુ લર્ન, ધેર ઇઝ સમથિંગ ટુ ઇમ્પ્લિમેન્ટ, કે જે તમે ટ્રેનિંગમાંથી શીખી શકો છો, તમારા ફેલો બિઝનેસ પાર્ટનરથી શીખી શકો છો, પણ મે બી તમારા મેન્ટી પાસેથી બી શીખી શકો છો. એવું જરૂરી નથી કે તમે તમારા મેન્ટર પાસેથી જ ઓલવેઝ બધું શીખો, રાઈટ? બીકોઝ જેમ જેમ નવા લોકો સાથે કનેક્ટ થાવ, નવા લોકોના આઈડિયાઝ તમે એક્સપ્લોર કરો અને ઇમ્પ્લિમેન્ટ કરો, યુ લર્ન સમથિંગ ન્યૂ. અને ધેટ્સ ધ બેસ્ટ પાર્ટ કે તમે લોકોની જોડેથી લર્ન બી કરી શકો છો, તમે ટીચ બી કરી શકો છો. અને બધી વસ્તુ અમે ઘણા બધા એપિસોડ કરીને તમને સમજાવવામાં આવેલી છે, ઘણી વસ્તુ અમે શેર કરેલી છે. અને ઇફ યુ સ્ટીલ હેવ સમ ડાઉટ્સ, ધેર આર અધર વેઝ એઝ વેલ કે તમે વેબિનારમાં રજીસ્ટર કરો અને તમે વેબિનાર જુઓ, જે અમે વીકલી ટ્વાઇસ લાઈવ જઈને શેર કરીએ છીએ. સો બની શકે કે ઘણી વખત તમે જે તમને કહેવા માંગતા હોય એ કદાચ તમને ના ખબર પડે અને તમારી પાસે હજી બી ક્વેશ્ચન હોય તો તમે વેબિનારમાં બીજું કોઈ કે અને એના થ્રુ સમજી શકો છો. બીકોઝ વી હેવ સો મેની ઓપ્શન્સ. અમે સમજી શકીએ છીએ કે બધી વસ્તુ બધાને સેમ રીતે સમજણ ના બી પડે, એન્ડ ઇટ્સ ઓકે. અમે બી ઘણી વખત કન્ફ્યુઝ થતા હોઈએ છીએ, એન્ડ વી ડિસ્કસ વિથ ઈચ અધર, રાઈટ? સો યુ કેન ફાઇન્ડ, એન્ડ ઇટ્સ અપ ટુ યુ કે તમારે તમારો ક્વેશ્ચન તમારી પાસે રાખવો છે કે તમારે આગળ આવીને ડિસ્કસ કરવો છે કે પૂછવો છે. બીકોઝ if you are keeping your questions or doubts in your mind, we can't help you. અને અમે અહીંયા હેલ્પ કરવા માટે જ બેઠા છીએ. અમારી સિસ્ટમ છે ને તે આખું ફૂલ પેકેજ, લાઈક ડન ફોર યુ પેકેજ જેવું છે, લાઈક એમાં બધું ઇન્ક્લુડેડ છે, કે ટ્રેનિંગ ઇન્ક્લુડેડ છે, પછી તમારું વેબસાઇટ ક્રિએશન કરવાનું હોય તે પણ તમારે નહીં કરવાનું, અમારું બેકએન્ડ ડિપાર્ટમેન્ટ છે તે લોકો તમને હેલ્પ કરીને પર્સનલ વેબસાઇટ પણ એ લોકો જ ક્રિએટ કરે છે, ને ઈમેલ કેમ્પેઇન ને એ પણ અમારી સિસ્ટમમાં. સો રિયલી અમારી સિસ્ટમ ઇટ્સ પ્રૂવન સિસ્ટમ કે થાઉઝન્ડ્સ ઓફ પીપલ વાપરી રહ્યા છે ને એ લોકોને સક્સેસ મળી રહ્યું છે, રાઈટ? અમે પણ બધાએ સેમ સિસ્ટમ વાપરી, રાઈટ? એટલે એ સિસ્ટમ અમે પ્રમોટ કરીએ, લાઈક અમે પ્રોડક્ટ છે બિહાઇન્ડ ધ સીન, પણ એ પ્રોડક્ટ અમે કોઈ દિવસ પ્રમોટ નથી કરતા. અમારી સિસ્ટમ પ્રૂવન છે, થાઉઝન્ડ્સ ઓફ પીપલ વાપરી રહ્યા છે અને વર્ક કરતી છે. તે સિસ્ટમ અમે ખાલી એડવર્ટાઇઝ કરવાનું, ધેટ્સ આર મેઇન રોલ. ને અમે જે સ્ટ્રગલ લાઈફમાં કંઈ ચેન્જ કરવા માંગતા હોય તો તે લોકોને મદદ કરીએ છીએ. Our goal is to help people start a successful online business. That's our main role. એટલે એવું નહીં માનવાનું કે ફેમિલીને બગ કરવા પડે કે સેલ કરવા પડે, બીકોઝ એવું કરવાનું હોય તો I wouldn't be in the business. I'm not a salesperson, I'll be honest. સેલ્સ ની નામ આવે કે પેલું લાઈક પ્રોડક્ટ કઈ વેચવાનું હોય ને બગ કરવાનું હોય કે તમે આ લેવ ફેમિલીને, ધેટ્સ નોટ માય થિંગ. આ તો અટ્રેક્શન માર્કેટિંગ કહેવાય. એટલે તમે તમારી લાઈફસ્ટાઈલ કેવી રીતે ચેન્જ થાય આ બિઝનેસ પછી, તે તમે ખાલી પોસ્ટ કરો, કે એટલે બધા જોઈ કે આ કરી શકે તો મારાથી પણ
મારું લાઈફ ચેન્જ થાય, રાઈટ? એટલે then people will reach out to you. You don't have to reach out to them. એ લોકો આપણને પૂછશે કે તમે શું કરતા છે કે આટલું બધું ચેન્જ ને કોન્ફિડન્ટ સાઉન્ડ થાય છે. મને હવે કેટલા બધા મારા ફેમિલી ને ફ્રેન્ડ્સ પણ હવે જ્યાં જાય ત્યાં પૂછે કે યુ સાઉન્ડ સો કોન્ફિડન્ટ. What are you doing, you know? Because I was a reserved, shy person, Bella, you know, એટલે એ that's all you promoting, you know. અમારું business page પર તમે જોઈ તો we're posting something કે તમારાથી શીખી શકાય એ પોસ્ટમાંથી, કે તમને મોટિવેશન મળે, કે અમે અમારી લાઈફસ્ટાઈલ બતાવીએ કે અમે, you know, we are having total freedom, you know. That's what this business has given us, you know, is total life changing opportunity. So we want to help other people achieve that too, same result, right? So that's all we're doing. It's very easy. Yeah, right. અને લાઈક બધાને કઈ ના કઈ રીઝન્સ હોય છે, રાઈટ, કે પોતાની લાઈફસ્ટાઈલ ચેન્જ કરવી છે, કે ફેમિલીને હેલ્પ કરવી છે, કે કઈ બી લાઈક કિડ્સ સ્ટે એટ હોમ મોમ્સ હોય તો કિડ્સ માટે થોડો ટાઈમ જોઈએ છે, કે ફેમિલી માટે ટાઈમ આપવા માટે. સો કોઈના કંઈક રીઝન તો રહે છે જ કે એવા બહાર જઈને કંઈક એવું ઓપોર્ચ્યુનિટી શોધતા હોય છે કે જે એમનું ડ્રીમ છે, કે જે એમનો લાઈક રીઝન છે એને ફૂલફિલ કરે, લાઈક પૂરું કરી શકે. અને આ જેવું રેખા આંટીએ કહ્યું કે પ્રૂવન સિસ્ટમ, સો એ સિસ્ટમ જ એક છે કે જે અમે પ્રમોટ કરીએ છીએ અને જે બધાના રીઝનને ફૂલફિલ કરે છે. કે કોઈનો બી વાય હશે, અમે 4 છે અહીંયા આગળ, અમારા બધાનો વાય ડિફરન્ટલી છે, અને એ જે પ્રૂવન સિસ્ટમ અમે લોકો જોઈન થયા છે એ પ્રૂવન સિસ્ટમે અમને એમાંથી એને હેલ્પ કરી છે, સપોર્ટ કર્યો છે, રાઈટ. અને અમે એને પ્રમોટ કરીએ છીએ હવે ટુ હેલ્પ અધર્સ, કે ભાઈ ચલો અમને અમારો રીઝન આ હતું અને અમારા જેવા કેટલા બી લાઈક હું સ્ટે એટ હોમ મોમ છું, કેયુરી બેન પણ એ સેમ થિંગ છે, તો અમને હશે કે અમારા જેવી કેટલી બધી લેડીઝ હશે, રાઈટ, કે કિડ્સને અને જોબને કોમ્પ્રોમાઇઝ કરતા હશે, કે પછી બેલેન્સ કરવામાં કઈ ને કઈ હર્ડ પડે છે, તો એ પણ બહાર શોધતા હશે. સો હવે અમારો ટર્ન છે કે અમે આ પ્રૂવન સિસ્ટમ યુઝ કરી અમે સક્સેસફુલ છીએ, તો નાવ અમને ચાન્સ મળી રહ્યો છે કે અમે અમારા જેવા કેટલા ઘણા જે બહાર છે એને અમે હેલ્પ કરી શકીએ આ સિસ્ટમ થ્રુ, રાઈટ. તો આપણે એ જ કરીએ છીએ. જેવું રાજ છે વર્કિંગ છે એન્ડ દેન હી સ્ટીલ ડુઈંગ સાઇડ બિઝનેસ. રેખા આંટી રિટાયર્ડ છે અને શી ઇઝ એન્જોયિંગ હર બિઝનેસ એઝ વેલ વાઇલ ટ્રાવેલિંગ. સો બધાના વાય ડિફરન્ટ છે, અને અમે લોકો સિસ્ટમ એક જ યુઝ કરી રહ્યા છે ને એક સિસ્ટમ બધાના વાયને ફૂલફિલ કરી રહ્યું છે ડિફરન્ટ વેમાં, રાઈટ. સો અગેન લાઈક જ્યારે તમે મને પૂછો છો તો અમે ઓલવેઝ એવું કહેતા હોય છે કે એ તમારા ઉપર છે કે તમારે તમારો બિઝનેસ કેવી રીતના રન કરવો છે, રાઈટ. સો એ ટાઈમે જ્યારે અમે એવું કહીએ છીએ તો બેઝિકલી તમારે તમારું માર્કેટિંગ કેવા બેઝ ઉપર કરવું છે એ તમારા ઉપર છે, બીકોઝ આપણો બિઝનેસ જ ડિજિટલ માર્કેટિંગ છે. સો જેવું કહ્યું લાઈક તમે લાઈવ પણ જઈ શકો છો, તમે પોસ્ટ પણ કરી શકો છો, તમે વિડીયો પણ રેકોર્ડ કરી શકો છો. દેર આર સો મેની ડિફરન્ટ ઓપ્શન્સ. જેમાં તમે કમ્ફર્ટેબલ હોય એ કમ્ફર્ટેબલ વેમાં તમે તમારા બિઝનેસનું માર્કેટિંગ કરી શકો છો. તમે ફ્રીમાં જઈ શકો છો, પેડ જઈ શકો છો, અને તમને બધાની ટ્રેનિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે. તમને કોચ અને મેન્ટર આપવામાં આવે છે કે ચલો કંઈ તમને ટ્રેનિંગમાં નથી શીખવાડ્યું પણ તમારો ઓન આઈડિયા છે, જેવું અમે લોકો ઓન આઈડિયાથી આવ્યા અને અમે લાઈવ સ્ટાર્ટ કરીને નાઉ વી આર ડુઈંગ વીકલી લાઈવ, રાઈટ. સો તમારો ઓન આઈડિયા છે, તમે તમારા કોચ મેન્ટર જોડે પણ ડિસ્કસ કરી શકો છો, તમે કમ્યુનિટીમાં પણ ડિસ્કસ કરી શકો છો, અને તમે એ રીતે પણ માર્કેટિંગ સ્ટાર્ટ કરી શકો છો. સો આમાં કોઈ એવું બેરિયર નથી કે તમે આવે ના જઈ શકો, કે તમારે બસ આટલા એમાં જ કરવાનું છે, કોઈ બાઉન્ડ્રીઝ નથી. તમે માર્કેટિંગ તમારા લેવલ ઉપર કરી શકો છો. અને લેજિટમેન્ટની વાત છે તો આજે અમે લોકો આટલા એપિસોડ સુધી આવ્યા છે, તો એ તો પહેલું ફર્સ્ટ એ છે કે એ જ રીઝન છે જો તમને લોકો માટે કે અમે લોકો લેજિટમેટ છે, અમે લેજિટમેટ બિઝનેસમાં છીએ. અધરવાઇઝ અમે અત્યાર સુધી આટલા લોંગ 1 વર્ષથી અમે લાઈવ કર્યું છે, આટલા 50+ હવે એપિસોડ અમે કરી રહ્યા છે, રાઈટ. તો એટલા બધા અમે કન્ટિન્યુ તો ના જ કરતે જો બિઝનેસ લેજિટમેટ ના હોત. કપલ ઓફ એપિસોડ્સ બિહાઇન્ડ અમે લોકોએ અમારા પેચેક્સ પણ બતાવેલા છે. અમે લોકોએ જસ્ટ રેન્ડમ મેલ લઈને તમને બતાવ્યું હોય, રાઈટ. ઇટ ઇઝ અવર પેચેક્સ. સો ડેફિનેટલી આમાં કંઈ એવું નથી. અને
સિસ્ટમ જે રીતે બિલ્ડ કરેલી છે, સ્ટેપ બાય સ્ટેપ બિલ્ડ કરેલી છે. સો અને આગળ પણ અમે જ્યારે કમ્યુનિટી વાળો એપિસોડ કરેલો એમાં પણ અમે તમને એક્સપ્લેન કર્યું હતું કે સ્ટેપ બાય સ્ટેપ બધું જ તમને જાણવામાં આવે છે. ઇન્ફોર્મેશન તમને બધી ટોટલી પ્રોવાઈડ કરવામાં આવે છે જ્યાં સુધી તમે સેલ્ફ રેડી નથી બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે. યા એ ઇન્ફોર્મેશન અમે તો તમને પ્રોવાઈડ કરી રહ્યા છે, સિસ્ટમ તમને પ્રોવાઈડ કરી રહી છે, પણ તમે શું જાણવા, જોવા અને એને ઇન્ફોર્મેશન લેવા માટે રેડી છો એ તમારે પહેલા તમને પૂછવાનું છે, રાઈટ? Yeah. અમે અમારું કામ કરીએ છીએ. સમટાઈમ્સ એવું થાય છે કે અમે ઇન્ફોર્મેશન પણ પ્રોવાઈડ કરીએ છીએ, સામેના એન્ડથી અમને કંઈ જ પછી સાંભળવાનું પણ નથી મળતું. યા સો દેટ ઇઝ વાય કે તમે પહેલા તમારા સેલ્ફને રેડી કરો કે ના મારે જવું છે તો એના ઊંડાણ સુધી ઉતરો. તમને બધી જ ઇન્ફોર્મેશન આપવામાં આવશે એન્ડ ઓપન ઇન્ફોર્મેશન આપવામાં આવે છે. વન્સ યુ સ્ટાર્ટ વેબિનારથી લઈને તમે સ્ટેપ બાય સ્ટેપ જો ફોલો કરો છો તો તમને બધું જ જાણકારી મળવામાં આવે છે કે જેથી આગળ જઈને તમને કોઈ એવું ના થાય કે મને આ નહોતું જણાયું કે મને આ ઇન્ફોર્મેશન નહોતી ખબર. ઇટ્સ ક્લિયર. અને લાઈક હું એવી એડ કરીશ કે જેમ આપણે બધાએ મેન્શન કર્યું કે જે સિસ્ટમ છે એ સિસ્ટમ ઇટ્સ પ્રૂવન. ઇટ્સ નોટ કે જસ્ટ વી આર સેઇંગ ઇટ્સ પ્રૂવન બીકોઝ ઇટ્સ એ જે એનું ઈમેલ માર્કેટિંગ છે, જ્યારે તમે વેબસાઇટ પર રજીસ્ટર કરો ત્યારથી તમે જે મેઇન બિઝનેસ સ્ટાર્ટ કરો એ બધા સ્ટેપમાં જે સિસ્ટમ જે તમને ઈમેલ સેન્ડ આઉટ કરે છે, જે તમને ટ્રેનિંગના વિડીયોઝ માટેનું, વેબિનારનું, એ બધા જે ઈમેલ કરે છે બધું સિસ્ટમમાંથી ઓટોમેટિક અલગ છે. તો વી આર નોટ સ્પેન્ડિંગ અમારે કંઈ ડે ઓર મે બી 1 hour 2 hour ટુ રાઇટ અપ ધોઝ ઈમેલ. ઘણા લોકો અમને રીચ આઉટ કરતા હોય છે કે લાઈક સ્ટોપ સેન્ડિંગ ધીઝ ઈમેલ, કાં તો મારા પાસે ટાઈમ નથી. પણ હિયર ઇઝ ધ થિંગ, ઇફ યુ think a different way, those all email coming from system. જો આ બધા ઈમેલ સિસ્ટમમાંથી આવતા હોય તો એટલો તો ટાઈમ આપણા બધાનો બચી જ ગયો ને એક રીતે જો જોવા જાય તો. એ જે માર્કેટિંગ, જે ઈમેલ માર્કેટિંગ પાર્ટ છે આપણે એટલીસ્ટ નથી કરવી પડતું. તો લાઈક એ વસ્તુ ઘણા લોકો સમજવા નથી માંગતા કે those email coming from system, અને એ બધી વર્ક સિસ્ટમમાંથી આવે છે. પ્લસ અમે જે રીતે મેન્શન કર્યું કે અમે તમારા ડિફરન્ટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર યુ ડુ માર્કેટિંગ એનો, તો ઘણા એવા પ્લેટફોર્મ બી છે કે જેના પર યુ કેન ડુ ફ્રી ટોટલ, યુ ડોન્ટ હેવ ટુ પે સિંગલ પેન. તો એ પ્લેટફોર્મનો બી તમે લાઈક પ્રોપર વેમાં યુઝ કરો તો લાઈક it's a lot of people having a good success with that as well without paying any single penny. So it's up to you કે તમે કઈ રીતે કઈ સ્ટ્રેટેજીમાં સ્ટાર્ટ કરો છો. અને ઘણા લોકો એવું બી મને કહેતા હોય છે કે લાઈક કે આ બિઝનેસમાં તો મને ઘણા બહારથી સાંભળવા મળ્યું છે કે આમાં તો કઈ હોય નહીં, એ લોકો એક બિઝનેસ એક પ્રોડક્ટથી સ્ટાર્ટ કરાવે ને આમ ને તેમ. હવે વસ્તુ એ છે કે ઘણા લોકો એવા હોય છે કે એમણે બીજા પર્સનથી સાંભળ્યું, એણે ત્રીજા પર્સનથી સાંભળ્યું, એને જે રિયલ જે લેજિટિમેટ ઇન્ફોર્મેશન જે ફૂલ ઇન્ફોર્મેશન, જે ઓપન ઇન્ફોર્મેશન જેમ ધરતીબેને કીધું, એ ઇન્ફોર્મેશન તો તમારા સુધી પહોંચી જ નથી એકચ્યુઅલમાં. Because I just had a one person conversation yesterday, and he was like, I got this information and he sent me the link and I read through it and I was like, okay. I was like કે તમે હજુ સુધી તો મેઇન ઇન્ફોર્મેશન તો તમે ચેક કરી જ નથી. સો દેટ્સ ધ ફર્સ્ટ થિંગ કે તમે આ કહી જ નહીં શકો. સેકન્ડ થિંગ, ઘણી વસ્તુ એવી હશે માર્કેટમાં કે બહાર કે ઓનલાઈન કે જે 100 જણા એવા કહેતા હશે કે ભાઈ આ વસ્તુ રિયલી સારી છે, કરવા જોઈએ છે, પણ ઘણા 10% કાં તો 15% એવા બી હશે કે એ બી કહેશે કે લાઈક આ તો ફેક છે, આ તો સ્કીમ છે. You just can't, like, we are not defending our system or our business, but I'm just trying to say કે તમે એટલીસ્ટ પહેલાં ઇન્ફોર્મેશન જાણવાની ટ્રાય કરો, લેજિટિમેટ છે તો જ અમે આવ્યા છે. તો એ બધી ઇન્ફોર્મેશન અમે જે પ્રોવાઈડ કરીએ છીએ, જે અમે તમને ચેક શો કર્યા છે આગલા એપિસોડમાં, તો એ બધું જો ફેક જ હોય તો અમે કરવાના તો છે નહીં, એમાં તો ખોટા પેપર તો બતાવવાના છે નહીં. તો ઇટ્સ બેટર કે યુ ચેક દેટ ઇન્ફોર્મેશન ફર્સ્ટ and then you just make any statement કે ભાઈ આ તો કોઈ ફેક છે, આ તો કોઈ સ્કીમ છે. You just don't listen to other people, you check it out first, right? That's true. Yeah. અને સમટાઈમ્સ એવું બી હોય છે કે લોકો એવું કહેતા હોય છે કે હું આ બિઝનેસ જોઈન કરીશ, તો જેમ તમારી સાઈડથી અમને ઈમેલ મળે છે, સો અમારે બી એવા ઈમેલ અમારા જે ઇન્ટરેસ્ટેડ પર્સન હશે જેમને બિઝનેસ ઇન્ફોર્મેશન જોઈએ છે એમને મોકલવા પડશે. બિકોઝ અમને લોકોને ઈમેલ લખતા નથી આવડતા ઓર મે બી અમારી પાસે ટાઈમ નથી. સો આઈ વોન્ટ ટુ પાસ ધીસ મેસેજ કે અમારા સ્ટાન્ડર્ડ મેસેજ છે જે બધાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલા છે. બિકોઝ સમટાઈમ્સ અમને દિવસમાં 10 બિઝનેસ ઇન્ક્વાયરી આવતી હોય, ઘણા લોકોને 50 આવતી હોય, ઘણા લોકોને 100 આવતી હોય.
we don't have that time કે અમે per person ને individual email send કરીએ, right? There is a system in place કે અમારું work reduce કરે, અને that's the reason કે અમે આ બિઝનેસમાં આવ્યા છે કે અમારે બધી વસ્તુ મેન્યુઅલી ના કરવી પડે. Yeah. એટલે એ જે ઈમેલ્સ છે એ તમે બી એ જ વસ્તુનો લાભ લઈ શકશો જે અમે લોકો લઈ રહ્યા છે, અને એ વસ્તુ તમને બી એવી જ રીતે હેલ્પ કરશે જે અમને કરી રહી છે. That's true, yes. Yeah, that's Yeah. એટલે બિગેસ્ટ સ્ટેપ તો તમારે જ લેવાનો છે. એટલે અમારા ચારેમાંથી કોઈના વેબસાઇટ પર તમે તમારું ઈમેલ ને નામ જ ખાલી મૂકવાનું, એટલે તમને અમારું 90 મિનિટ વેબિનારનું લિંક મળશે, અને અમને પછી તમારથી વાત પણ થશે. લાઈક વી વિલ સેન્ડ યુ our phone numbers after you register, ને we're happy to help you. અને લાઈક થેન્ક યુ રેખાબેન કે તમે મેન્શન કર્યું. મને હજુ એક ટોપિક પણ એક સ્ટેટમેન્ટ કેવું છે કે ઘણા લોકો આપણને ઈમેલ કેવું મોકલતા જોઈએ છે કે હિયર ઇઝ માય ઈમેલ એન્ડ વી ડેફિનેટલી વુડ લવ ટુ રજિસ્ટર ધેમ વિથ આર સિસ્ટમ. પણ એમાંથી ઘણા લોકો એવું હોય છે કે સ્ટેપ બાય સ્ટેપ ઇન્ફોર્મેશન જે સ્ટેપ છે જે એ ફોલો જ નથી કરતા, અને દે વર લાઈક કે અમને તો ઇન્ફોર્મેશન જ નહીં મળી, અમને તો કંઈ આઈડિયા જ નહીં આવ્યો. Okay, we are telling you that first you just need to watch the webinar. So you go ahead and watch the webinar, or we like usually અમે બધા પર્સનલી વેબિનારની લિંક બી પર્સનલી મોકલતા હોઈએ છીએ કે તમારે લાઈવ ની જોવો તો here is the recording of the webinar. Okay, you watch the webinar and you know what is the second step, and we are telling you this is the second step. And second step અમે આગળ બી મેન્શન કર્યું છે કે 30-day free trial હોય છે ને આવી રીતે. And they are like, okay, no, you tell me everything. What is the product name and what is this? And I was like, sir, if I'm telling you something, you have 10 different questions. If I'm telling you something, I might didn't mention something that's really important to understand about this business. So that's we created this video. Okay, જે કોઈ બી information as a video through હોય તો એમાં તમને વધારે idea આવે, rather than that's why they create the movie rather than just talking about the movie, right? So same આ વસ્તુ છે કે rather than talking about our business, we have videos to watch to understand what is the process, to understand how you make the money and everything. So if you really want to do the business, just follow the steps. And we are telling it's 30-day refundable. It's not we are saying that તમારા money લઈને ભાગી જવાનું છે. We are here. આપણે કહીએ છીએ કે 30 refund છે. If you are not comfortable, if you are not okay with this business, just ask us within 30 days and we will give you a refund. So hopefully like you will follow the steps now onwards કે next time થી, અને અમે તમને full information IPO અને હું એમ જ કહે કે કોઈ બી નવી ઓપોર્ચ્યુનિટી હોય તો you always try it out before you make any statement. So I hope કે આ જે વેબિનાર હતો અમે એ જ ઇન્ફોર્મેશન અમે પાસ ઓન કરવા માંગતા હોય, અને આઈ હોપ કે તમને એ બધી ઇન્ફોર્મેશન મળી હોય. તમને કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમને ખબર જ છે અમને કોઈ બી ચાર્ટમાં તમે રીચ આઉટ કરી શકો છો. ડુ કમેન્ટ અસ, ડુ મેસેજ અસ, અને વિલ ડેફિનેટલી બ્રિંગ દેટ ટોપિક. તમને જે પણ ક્વેશ્ચન હતી તે પણ અમે અહીંયા લઈને આવીશું અમારા એવરી મંડે લાઈવમાં. તો હોપફુલી તમને ઇન્ફોર્મેશન મળી હોય, અને તમને જો કોઈ પણ ક્વેશ્ચન હોય તો ઓફકોર્સ રીચ આઉટ કરો. And until then, good night and have a good day. Take care. Bye. Just everybody. Krishna. Bye.